વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટમાં ભયાનક આગનો બનાવ, નાસભાગના દ્રશ્યો। સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા આગના ગોટે ગોટા જોવા મળ્યા। સ્થાનિક અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તંત્ર આગની ઘટનાની જાણ થતાં ત્વરિત કામે લાગ્યું। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાંથી રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી। વડોદરા શહેર વિશ્વામિત્રી નદીમાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીમાં અનેક મગરોના મોત નીપજ્યા છે। ત્યારે નાગરવાડા બ્રિજ પાસે મહાકાય મગર નદીમાં કામગીરીને લઈને મહાકાય મગર ફસાયો। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને માહિતી મળતા ઘટના સ્થળ પર પહોંચી મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં આવેલ વિશ્વામિત્રી નદીનું કામ ચાલી રહ્યું હોય તેવામાં અનેક મગરોના મોત થયા છે। ત્યારે વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં બ્રિજની કામગીરી ચાલુ હોવાથી મગર ફસાઈ જતા વાઇલ્ડ લાઇફ ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો। ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટની દેશવ્યાપી હડતાળ। વડોદરા સહિત ગુજરાતભરમાં મેડિકલ સ્ટોર્સ બંધ। ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાળ પાડવામાં આવી છે। આ આંદોલનમાં દેશના 12 લાખ અને ગુજરાતના 32,000 જેટલા કેમિસ્ટો જોડાયા છે। એસોસિએશનના જણાવ્યા મુજબ ઇમરજન્સીમાં ઓનલાઈન દવાઓ સમયસર મેળવી અશક્ય છે। ઉપરાંત નામની સામ્યતાને કારણે ખોટી દવાઓ પહોંચવાનું અને ફાર્માસિસ્ટના કાઉન્સિલિંગનો અભાવ મોટું જોખમ ઊભું કરે છે। સૌથી ગંભીર બાબત એ છે કે ઓનલાઈન ડિલિવરીમાં ઇન્સ્યુલિન અને રસી જેવા ઇન્જેક્શનો માટે જરૂરી કોલ્ડ ચેઇન જળવાતી નથી, જેથી દવાની અસર નાબૂદ થઈ જાય છે। કેમિસ્ટોએ સ્પષ્ટ કર્યું કે આ લડાઈ જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે છે અને સરકારે આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। આજની સ્ટ્રાઇક લગભગ અમારી માતૃ સંસ્થા એઆઈઓસીડી દ્વારા 10-15 દિવસ પહેલા ડિક્લેર કરી હતી અને ઓલ ઇન્ડિયાના 12 લાખ સભ્યો, ગુજરાતના 32,000 સભ્યો અને બરોડાના 1200 થી 1500 સભ્યો અને બાકીના કેમિસ્ટ મિત્રો આ સંસ્થાએ ને હોદ્દેદારોએ આપેલા કોલને માન આપી પોતાના હિતમાં આપેલો કોલ છે એવું દરેક સભ્ય પણ સમજે છે, એટલે એમનું મેજોરિટી પક્ષથી અમને અનુમોદન મળેલું છે અને એના માટે અમે અમારા સભ્યોના પણ આભારી છે। ના, બસ કેમિસ્ટો તો લગભગ બધા બંધ રાખે, પણ અમુક કેમિસ્ટો એવા હોય કે જ્યાં ઇમરજન્સીની હોય અને અમને રિક્વેસ્ટ કરેલી હોય તો ઇમરજન્સીમાં એને મેડિસિન્સ આપવા માટે અમે પણ એવું માનીએ કે અમે કોઈ દર્દીના અગેન્સ્ટમાં નથી કે દર્દીનો જાન જાય એના પક્ષમાં નથી। અમે આજે પણ અમારો બંધ પણ છે, એમાં જનતાનું હિત પણ એટલું જ સંકળાયેલું છે કે એમને ખોટી દવાઓ ના મળે। ઇમરજન્સીમાં એમને દવા જોઈતી હોય કે ભાઈ 5 કે 10 મિનિટમાં ઇન્જેક્શન જોઈએ છે, નહીં તો પેશન્ટની જાનને જોખમ છે, તો મને કોઈ પણ એવું સમજાવી દે કે ઈ ફાર્મસી દ્વારા કે ઓનલાઈન ફાર્મસી દ્વારા એ શક્ય છે કે એને 5 મિનિટમાં દવા મળે એની જાન બચી જાય, તો અમારા એનો વિરોધ કરવાનો કોઈ મતલબ નથી રહેતો। બીજું, તેને સમજાવશે કોણ દવાને? આજે દવાઓમાં ભારત દેશમાં એક ડ્રગની લગભગ 100-200 દવાઓ છે અને એમાં સ્પેલિંગમાં એક શબ્દનો ફરક થતાં આખો ડ્રગ બદલાઈ જાય છે। તો એમાં પેશન્ટનું ટાઈપ કરવામાં, પેશન્ટનું મેસેજ આપવામાં કોઈક ભૂલ થઈ અને ઓનલાઈન ફાર્મસી પર ગઈ, એ દવા આવી એ તદ્દન ખોટી છે અને એને જે પ્રોબ્લેમ છે એમાં વપરાય એવી જ નથી, તો એની સમજણ કોણ આપશે? તો અમારો હેતુ એ છે કે ગવર્મેન્ટે જે મૂળભૂત આધાર કરીને આ નિયમ ઘડેલો છે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, કે ભાઈ ફાર્માસિસ્ટની હાજરીમાં આ દવાનું વિતરણ થવું જોઈએ અને દર્દીને જે પણ ઇન્ફોર્મેશન જોઈએ, કારણ કે આપણા દેશમાં ડૉક્ટરોની પણ કમી છે
અને ઘણા લોકો ડૉક્ટરને પૂછતા પણ ગભરાય છે અને ફાર્માસિસ્ટને પોતાનો મિત્ર ગણે છે, તો એને પેટ છૂટી વાત કરે છે. તો અમે અમારી નોલેજથી, અમારા પ્રોફેશનના નોલેજથી અમે એને સાચી સમજ આપી શકીએ. દવાનો લેવાનો ડોઝ, એને ટેમ્પરેચરમાં રાખવાનું છે, ફ્રીજમાં રાખવાનું છે કે નહીં, દરેક વસ્તુ. કારણ કે અમુક ક્રિટિકલ દવાઓ એવી છે કે તમારે 2 થી 8 ડિગ્રીના ટેમ્પરેચરમાં જ આપવી જોઈએ. તો એ દવા ઓનલાઈનમાં આવશે તો શું એ કુલ પેક અને એ સાથે લઈને ચાલશે? અને કેટલા કલાકમાં આવશે? એ કુલ પેક સાથે લઈને ચાલશે તો કેટલા કલાક સુધી એ કુલ પેકની અસર રહેશે? જ્યારે અહીંયા તો અમારી ઓલરેડી ફ્રીજમાં જ દવા હોય અને અમે બાજુમાં ડૉક્ટર બેઠા હોય તો અમે બી એવું કહીએ દર્દીને કે તમે તમારો નંબર આવે પછી આ દવા લઈ જજો. આજે કૂતરાનું ઇન્જેક્શન છે, એને અમારે એ ટેમ્પરેચરમાં રાખવાનું છે. હવે પછી 2 કલાક બહાર પડી રહે, પછી એ પેલો ઇન્જેક્શન આપવામાં આવે તો એને રેબીસ કાલે થઈ જાય, હડકો થઈ જાય, તો એની જવાબદારી કોની? અમે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અમારું હિત તો અમારે જોવું જ પડે સાહેબ. અમે એવું નથી કહેતા કે અમે ખાલી નિસ્વાર્થ ભાવે છે, પણ જનતાનું હિત પણ એટલું જ સંકળાયેલું છે. અને એટલે જ અમે એવી આશા રાખીએ કે ગવર્મેન્ટ અમારી તકલીફો, અમારી વાચા આપેલીને સમજે, અમને પણ સમજાવે કે અહીંયા તમારે બહુ આધાર રાખવા જેવો નથી. અમે આ દર્દીઓના હિતમાં કરીએ છીએ અને અમને લાગશે ગવર્મેન્ટ કહે છે એ સાચું છે, આમાં દર્દીનું સાચું હિત સમાયેલું છે. અમે સરકારની સાથે જ છે અને આ સરકાર પ્રજાલક્ષી છે, તો અમારા સરકારની સાથે રહેવામાં અમને કોઈ નાનમ નથી. વડોદરા શહેરના રાત્રિના સમયે અકસ્માતોની વણઝાર યથાવત જોવા મળી રહી છે. શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ રાત્રિના સમયે કેટલાક વાહન ચાલકો બેફામ અને ઝડપી ગતિએ વાહન હંકારતા હોવાના કારણે આવા અકસ્માતોની ઘટનાઓ વધી રહી હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. જો કે ઘટનાના પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનવાની માંગ ઉઠી રહી છે, જેથી બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થઈ શકે. વડોદરા મહાનગરપાલિકાની રિવ્યુ બેઠકમાં વિકાસ કામોની સમીક્ષા, પ્રી મોન્સૂન કામગીરી પર ભાર. વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કામો અને પ્રી મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સંસ્કારી નગરી વડોદરામાં દર મંગળવારે યોજાતી રિવ્યુ બેઠક આજે અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં વોર્ડ ઓફિસરો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બજેટમાં મંજૂર કરાયેલા તેમજ બાકી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ વેન્ડર પોલિસી તેમજ ડ્રેનેજ સંબંધિત કામો જૂન મહિના પહેલા પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી હતી. સાથે જ શહેરમાં ચાલી રહેલા બ્રિજ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નવલખી કમ્પાઉન્ડ, મંગલ પાંડે બ્રિજ, ચેતક બ્રિજના કામો વહેલી તકે પૂર્ણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. અન્ય બ્રિજોના કામો પણ આગામી 1 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રોડ અને પાણી વિભાગના અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વિશ્વામિત્રી કિનારે ચાલી રહેલી ગેબિયન વોલની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સાથે જ સુરસાગર ખાતે મહાઆરતી આયોજન, માંડવી વિસ્તારમાં ટેકનિકલ કારણોસર વિલંબિત કામો અને સૂર્યનારાયણ મંદિર અને લાલ કોર્ટ જેવી હેરિટેજ બિલ્ડિંગોના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૌથી પહેલાં આજના જે રિવ્યૂ મિટિંગ છે, અમે જે ગયેલા પીએમ ફંક્શન હતી અને પીએમ રોડ શો હતો, એમાં જે પણ ટીમો જે કામગીરી કર્યા છે બધાને અમે આજે અભિનંદન પણ પાઠવ્યા. સાથે સાથે આજે અમારા સાથે ટીમ મેમ્બર તરીકે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય આપણા સાથે જોઈન કર્યા છે. એમને પણ વેલકમ કરીને આજનો કાર્યક્રમની શરૂઆત કરી છે. આપ જાણો છો કે અત્યારે સ્વચ્છ સર્વેક્ષણ ઉપર અત્યારે ભાર મૂકીને સ્વચ્છતાની ઉપર નંબર 1 પ્રાયોરિટી આપણે આપી છે. એટલે આવતીકાલે કદાચ 1 ડે 1 રોડનું એક સાઉથ ઝોનમાં પણ અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં ગોત્રી તળાવને પણ એક સફાઈ ઝુંબેશ અમે લેવાના છે, કારણ કે ઘણા દિવસોથી એનું પણ ગંદકી અત્યારે વધી રહ્યા છે. એટલે વેસ્ટ ઝોનને પણ કીધું છે, એનું પ્લાનિંગ કરવા માટે કીધું છે.
સેકન્ડ, વિશ્વામિત્રી નદીમાં જે નવલાવાલા કમિટી અને સાહેબ જોડે મિટિંગ ગયા અઠવાડિયે થઈ છે એના આધારે વિશ્વામિત્રીમાં જે ગયા વર્ષ રેજ્યુનેશન અને ડિસલ્ટિંગનું કામ કરી છે એના પછીનું અત્યારે પ્રતાપપુરા રિઝર્વાયર અને આજવામાં જે હોલ્ડિંગ કેપેસિટી વધારવાનું છે એ કામગીરી અત્યારે શરૂ કરી દેવા માટે નક્કી કર્યું છે અને ટૂંકા સમયમાં એ શરૂ કરવાના છે. સાથે સાથ બ્રિજેસમાં સ્ટ્રેન્થનિંગનું જે કામ છે બ્રિજમાં એ સ્ટ્રેન્થનિંગના કામમાં લગભગ 12 જગ્યામાં નક્કી કરવામાં આવ્યું, પણ મોન્સૂન્સની સમય પણ આજે આવી રહ્યા છે અને ફંડ્સ પણ આવી રહ્યા છે એટલે 5 જગ્યા ઉપર અત્યારે કેબિન વોલ્સ અને સ્ટ્રક્ચર્સ મોનિટર કરવા માટે નક્કી કર્યું છે. આવતીકાલે વિઝિટ પણ છે એટલે 2 બ્રિજેસ અને 3 જગ્યામાં જે વધારનું વહેણ છે જે કરોઝન અને ઇરોઝન થઈ શકે ત્યાં જગ્યામાં કરવા માટે નક્કી કર્યું છે અને આગળ વધ્યું છે. જે માનનીય નવલાવાલા કમિટી અંતર્ગત જે માર્ગદર્શન હેઠળ કામ ચાલુ કર્યું છે એમાં સેન્ટ્રલ વોટર કમિશનને પણ અમે ઇન્વોલ્વ કર્યા છે જેથી કરીને એમની માર્ગદર્શન વોટર હોલ્ડિંગ કેપેસિટી અને વોટર ફ્લોને પણ કેવી રીતે આગળ લઈ જવું એમને લેવાના છે. અને આવનારા દિવસોમાં જેરી જે ગુજરાત એન્વાયરમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમને પણ સાથે રાખવાના છે કે જે પણ ડિઝાઇન્સ છે, જે પણ મોનિટરિંગ છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને મોનિટરિંગ તરીકે આપણે એક સ્ટાન્ડર્ડ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ જોઈએ. સો ધીસ હેઝ બીન ઇન્ક્લુડેડ. એટલે આવનારા દિવસોમાં ગેરી અને વોટર કમિશન પણ આપણા કામ મોનિટર કરશે. અને ગયા વર્ષે આપ જાણો છો કે આઈઆઈટી રૂરકીની ટીમ આવી હતી, એમને પણ ફરી બોલાવવાના છે. એટલે વિશ્વામિત્રી મેનેજમેન્ટમાં જે પણ સજેશન્સ એને લેવાના છે એ પણ અમે લઈશું. અને વિશ્વામિત્રીમાં જે પરમનન્ટ સોલ્યુશન માટે જે ઉપરવાસમાં જે ડાયવર્શન કેનાલ છે એના માટે પણ લેન્ડ એક્વિઝિશન અને ડાયવર્શન કેનાલ માટે રાજ્ય સરકારમાં અમે પ્રપોઝલ મોકલી રહ્યા છે જેથી કરીને લોંગ ટર્મ સોલ્યુશન અને વન ટાઈમ સોલ્યુશન થઈ શકે એમ છે અને એ કરવાનું છે. એક જીઆઈડીસીનું એક વચ્ચેનું જમીન આવે છે એ પણ જીઆઈડીસી સાથે પણ વાત કરી છે. સો ઓન ધ કોન્ટ્રરી અમને સારું સહયોગ પણ મળી છે. એટલે વોટર હોલ્ડિંગ કેપેસિટી સાથે સાથ ડાયવર્ઝન માટે પણ જે પણ પગલાઓ લેવાના છે એ પણ લઈશું. અને જે આપણે પહેલાં પણ હું કીધું છે કે 48 કિલોમીટર્સમાં 40 કિલોમીટર્સ અમે કન્ઝર્વેશન ઝોનમાં લેવાના છે. ક્રોકોડાઇલ કન્ઝર્વેશન, બાયોશિલ્ડ, પ્લાન્ટેશન્સ બધામાં લઈશું. અને 8 કિલોમીટર માટે અલગ અલગ સેક્ટરમાં જે વાત કરી છે, સિટીઝન્સ પાર્ક હોય, વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક, એ બધા ડિઝાઇન અત્યારે થઈ રહ્યા છે, ડીપીઆર બની રહ્યા છે. એના પછી કદાચ મોન્સૂન્સ પછી આ કામ આવા ડેવલપમેન્ટલ કામ ઉપર અમે બહાર મૂકીને આગળ લઈ જઈશું. કદાચ આટલા વર્ષો પછી વિશ્વામિત્રીમાં ડેવલપમેન્ટલ કામ પણ ફેઝ 2નું કામ શરૂ થશે. ત્રીજી છે હેરિટેજનું મિટિંગ કર્યું છે. એટલે હેરિટેજમાં જે પણ કામગીરી શરૂ કર્યું છે, માંડવીમાં ટેકનિકલ ઇશ્યુઝના કારણે થોડું કામ સ્લો થયું છે કે 3 ઓપ્શન્સ પણ આપ્યા છે કન્સલ્ટન્ટે. એ ઓપ્શન ડિસિઝન આજે લેવાના છે, લઈને આગળ વધવા માટે પણ નક્કી કર્યું છે. લાલકોટમાં પણ સેમ સિચ્યુએશન છે. આવનારા દિવસોમાં સૂર્યનારાયણ મંદિરનું પણ લઈશું, પછી ન્યાય મંદિરનું પણ ડિસ્કશન રાખ્યું છે. એટલે આ 3 પ્રાયોરિટી કામોમાં અમે આગળ વધવાના છે. સાથે સાથ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે પ્રી મોન્સૂન કામગીરી. આપ જાણો છો કે અત્યારે તમામ ઝોનલ એન્જિનિયર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, વોટર ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ બધાને રિવ્યૂ પણ કર્યું છે અને સૂચના પણ આપ્યું છે કે આવતા 2 મહિના કન્ટિન્યુઅસ પ્રી મોન્સૂન કામગીરીમાં કન્ટિન્યુઅસ કામ તો ચાલુ જ છે. આમ તો ખાસ ક્લિનિંગ ચાલુ છે, કેચમેન્ટ ક્લિનિંગ ચાલુ છે, ગ્રેબ બકેટ્સ મોકલીને વોર્ડ લેવલમાં ક્લિનિંગ ચાલુ છે, ડ્રેનેજ લાઇન્સ ક્લિનિંગ કરી રહ્યા છે, કેચપીટ્સ ક્લિનિંગ કરી રહ્યા છે. આ બધા કામો ઉપર 100% ફોકસ કરવાનું કે જેથી કરીને મોન્સૂનમાં કંઈ તકલીફ ના પડે. અને જે વોટર લોગિંગ સ્પોટ્સ 216 સ્પોટ્સ હતી 2024માં, આ સ્પોટ્સને પણ રિવિઝિટ કરીને પંપ સેટ્સની પણ કંઈ જરૂરત પડે તો એને પણ આયોજન કરવા માટે એમને સૂચના આપી છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર આવનારા 1 મહિના અને વિશ્વામિત્રી ઉપર પણ જે કામગીરી છે એ વધારે બહાર મૂકવાની છે. ડેવલપમેન્ટલ કામોની વાત કરીએ તો મેજર પ્રોજેક્ટ જે અમે બજેટમાં અનાઉન્સ કર્યા છે, આ તમામ કામોને બજેટમાં જે અનાઉન્સ કર્યા છે આ બધા કામમાં એસ્ટિમેટ ટેન્ડરિંગ કામ શરૂ કરવાનું કીધું છે. સ્વર્ણિમ અને અમૃત અંતર્ગત રોડ, ડ્રેનેજ, પાણીનું પણ કામગીરી શરૂ કરવાના છે. એટલે ટૂંકા સમયમાં આ બધું ઉપર ફોકસ રહેશે. સાથે સાથ અત્યારે જો 125 MLDનું પુશિંગનું લાઇન છે, કાલે વિઝિટ પણ કરવાના છે. એ ક્યાં અટક્યું છે, કયા કારણે એ પેન્ડિંગ છે, એને પણ વેગ આપવા માટે કાલે અમારું ફિલ્ડ વિઝિટ રાખ્યું છે. સ્મશાનોમાં જે પણ પીપીપીમાં અથવા પાવરગ્રીડનું ચાલતી જે કોન્ટ્રીબ્યુશન હતી એ કામગીરી ફાસ્ટ પુશ કરવા માટે પણ કીધું છે. આવનારા દિવસોમાં ફાયરની સ્ટાફમાં પણ જે એડમિનિસ્ટ્રેટિવ સેક્ટરમાં 16 ફાયર સ્ટેશન્સ છે એની બાંધકામ ચાલી રહ્યા છે, અમુક એસ્ટિમેટ લેવલમાં છે. સાથે સાથે રિક્રુટમેન્ટમાં પણ ઉપર હવે વધારે બહાર મૂકીશું અને નવા જે કેપેસિટી વધારવાની છે ન્યૂલી ડેવલપ્ડ એરિયાઝ એમાં પણ વધારે બહાર મૂકીશું. જે કન્વેન્શન સેન્ટરની જાહેરાત હતી એ કન્વેન્શન સેન્ટરને પણ આગળ લઈ જવા માટે ધીરે ધીરે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. સુરસાગર આરતીમાં પણ જે જાહેરાત કરી છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયું છે. આવતા અઠવાડિયામાં ત્યાં મિટિંગ છે એટલે એને આગળ લઈ જવા માટે પણ અમે વેગ આપીશું. સાથે સાથ કમાટીબાગ એમ્ફી થિયેટરમાં પણ જે દર મહિને અત્યારે ડિમાન્ડ પણ વધી રહ્યા છે લોકોની, એટલે ત્યાં પરમનન્ટ લાઇટ સાઉન્ડ સિસ્ટમ્સ પણ કરવાની નક્કી કર્યું છે. અને વધારે આઈજીએનસી અને હેરિટેજ સેલને ઇન્વોલ્વ કરીને
કલ્ચરલ પ્રમોશન એક્ટિવિટીઝ જે પણ માંગણી કરે છે એને પણ આગળ લઈ જવાનું કાર્ય કરી છે. પાર્કિંગનું ખાસ કરીને આપ જાણો છો કે અત્યારે બોલીવાર્ડ્સ અમારું ફૂટપાથમાં લગાવવાનું શરૂ થઈ ગયું છે, એટલે પાર્કિંગ પોલિસીને વેગ આપતા અમારી 100 પાર્કિંગ પ્લોટ્સમાં 50 પાર્કિંગ પ્લોટ અત્યારે ફ્રી પાર્કિંગમાં આપ્યું છે. 14 પાર્કિંગ પ્લોટ્સ અત્યારે અમે પે એન્ડ પાર્કિંગમાં લીધેલા છે. આવનારા દિવસોમાં જે પણ બ્રિજેસની નીચે પાર્કિંગ સ્લોટ્સ અવેલેબલ છે ત્યાં પણ અમે પાર્કિંગ શરૂ કરીશું. બોલીવાર્ડ્સ એટલા માટે લગાવી રહ્યા છે કે ફૂટપાથ લોકોને ચાલવા માટે છે, ત્યાં ગાડીઓ પાર્કિંગ માટે નથી. એટલે આવનારા દિવસોમાં મેસિવ સ્કેલમાં 18 મીટર પ્લસના મેજર રોડ્સ બધા રોડ્સમાં અમે બોલીવાર્ડ્સ નાખીશું, જેથી કરીને ઇલીગલ પાર્કિંગ ના થાય. અને પાર્કિંગને આપણે જે ફ્રી પાર્કિંગ આપીએ છીએ ત્યાં જવા માટે પ્રમોટ કરીશું, અને પછી ધીરે ધીરે અમે પેડ પાર્કિંગમાં પણ લઈ જવા માટે પ્લાનિંગ કર્યું છે. ટાઉન વેન્ડિંગ કમિટીનું પણ ગઈકાલે અમે ફાઇલ ક્લિયર કરી છે, એટલે પદાધિકારીઓ ચૂંટેલા પદાધિકારીઓ આવ્યા પછી ટાઉન વેન્ડિંગ કમિટીને પણ અમે એક્ટિવેટ કરીશું, જેથી કરીને સર્વે પણ GULM તરફથી પણ આપવામાં આવ્યું છે. એટલે જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ છે એમને ફરી સર્વે કરવાના છે, એમને આઈડી કાર્ડ આપવાના છે, અને આઈડી કાર્ડ આપ્યા પછી તમામ કાયદાઓ જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અંતર્ગત અને ટાઉન વેન્ડિંગ કમિટી જાહેર કરશે કે કયા કયા એરિયાઝમાં આપણે સ્ટ્રીટ વેન્ડિંગ અલાઉડ છે, કયા કયા એરિયાઝમાં પ્લોટ્સમાં અલાઉડ છે, કયા કયા રોડ્સમાં અલાઉડ છે. એટલે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અને હોકિંગ ઝોન્સ પણ અમે ડિક્લેર કરવાના છે. એટલે સિટીને ચોખ્ખું કરવા માટે આ પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગને રેગ્યુલરાઇઝ કરવાનું છે, અને એમને ધંધાને પણ પ્રમોટ કરવા માટે અલગ અલગ રાત્રિ બજાર જેવા અલગ અલગ ઝોનમાં પણ એમને એરિયાઝ અમે એલોકેટ કરવાના છે. એક વેજીટેબલ માર્કેટ્સનું પણ અત્યારે કામગીરી આગળ લઈ જવા માટે આજે ડિસ્કશન છે, એ પણ લઈશું. સાથે સાથ આઇકોનિક બ્રિજ માટીબાગમાં આઇકોનિક ક્રોકોડાઇલ બ્રિજ અને ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોનનું પણ આજે રિવ્યૂ કર્યું છે, એને પણ આગળ લઈ જવાના છે. આજવા સફારી પાર્કનું પણ ઇન પ્રિન્સિપલ નોડ મળી ગયું છે, એટલે આવનારા દિવસોમાં અર્બન ચેલેન્જ ફંડમાં આજવા સફારી પાર્કનું પણ DPR કામ આગળ લઈ જવાના છે. અને સિટી સ્ક્વેર જે અમૃત સ્ટેશન અને અમૃત સ્ટેશન, બુલેટ ટ્રેન સ્ટેશન અને MS યુનિવર્સિટી એ વચ્ચેનું એરિયામાં સિટી સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું જે પ્રપોઝલ છે એ પણ DPR અત્યારે તૈયાર થઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં આ બધા મેજર પ્રોજેક્ટ્સનો અમે વેગ આપીશું. મેજરલી જે બજેટમાં અનાઉન્સ કર્યું છે પાણી પહોંચાડવાનું ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન, એના ઉપર 100% અત્યારે નંબર 1 પ્રાયોરિટીમાં ફોકસ રહેશે. સ્વચ્છ સર્વેક્ષણનું સસ્તા ઉપર પણ ફોકસ રહેશે, અને જે પણ ડ્રેનેજ લાઇન્સ નવી જોડવાના છે, નવા ઓલમોસ્ટ 30,000 મકાનોની નવું એપ્લિકેશન અમે ડ્રેનેજ લાઇન્સ જોડ્યા છે, એને પણ આવનારા દિવસોમાં એપ્લિકેશન અમે ડ્રેનેજ લાઇન્સ જોડ્યા છે, એને પણ આવનારા દિવસોમાં આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીશું. અને અત્યારે ગેસમાં પણ PNG કનેક્શન્સ વધારવા માટે આપણે મહિનાનું 5,000નું ટાર્ગેટ ભારત સરકારે આપ્યું છે. અત્યારના લેવલમાં દિવસમાં અમે 100 to 200 કરીએ છીએ, અને 500 સુધી લઈ જવા માટે આયોજન કરીએ છીએ. આજે સવારે વડોદરા ગેસ સાથે પણ મિટિંગ કરી હતી, એટલે આવનારા દિવસોમાં PNG કનેક્શન્સ, ડોમેસ્ટિક કનેક્શન્સ વધારવા માટે અમે વધારે વેગ આપવાનો છે. વર્કિંગ વુમન હોસ્ટેલ પણ ઈસ્ટ ઝોનમાં કામ શરૂ થઈ ગઈ છે, એટલે બીજું પણ અમે આગળ શરૂ કરવાના છે. આજે બ્રિજેસ ડિપાર્ટમેન્ટનું પણ રિવ્યૂ કર્યું છે. 11 બ્રિજ પ્રગતિ હેઠળ છે. તમામ બ્રિજને આગળ સ્પીડમાં કામગીરી આગળ લઈ જવા માટે મેં નક્કી કર્યું છે, જેથી કરીને વડોદરા શહેરના પબ્લિકને અસુવિધા ના પહોંચે, વહેલા તકે આ બ્રિજેસનું કામ પૂરું થઈ જાય. અને સાથે સાથ જે લગભગ 70 જગ્યામાં સિટીની રોડ્સ જે ખોદાણ કર્યું છે ડ્રેનેજ માટે, એનું પણ કામ ધીરે ધીરે પૂરું કરવાનું નક્કી કર્યું છે. લગભગ 11 જગ્યામાં પૂરું થઈ ગયું છે, હવે 70 જગ્યા 60+ જગ્યા બાકી છે. વિધિન 31 મે ટુ મેક્સિમમ ઓફ 10th જૂન આ બધું કામ અમે પૂરું કરીને લોકોની અવરજવર માટે, સિટીને સ્મૂથ ટ્રાફિક ફ્લો માટે લઈ જવા માટે નક્કી કર્યું છે. અને આવનારા દિવસોમાં જે ગાર્ડન અને પબ્લિક સ્પેસીસ વધારવાનું છે, એમાં પણ લિનિયર પાર્કનું આજે અમે જોવાના છે પોસ્ટ લંચ, એ પણ વિઝિટ કરવાના છે. અને મિશન મિલિયન ટ્રીઝનું જે પ્લાન્ટેશન ડ્રાઈવ છે, લાસ્ટ યર 1 મિલિયન ટ્રીઝ કર્યા હતા, અને આ વખતે પણ 1 મિલિયન ટ્રીઝ કરવાના છે. પણ 1 મિલિયન ટ્રીઝ પ્લાન્ટેશન કર્યા પછી સર્વાઈવલ કેટલું થાય છે એનું પણ એન્યુમરેશન કરવાની જરૂરિયાત છે. એના ઉપર એન્યુમરેશન સ્ટ્રેટેજી કરીશું. જે જગ્યામાં રિપ્લેસ કરવાનું છે એને પણ રિપ્લેસ કરવા માટે પણ અમે પ્લાનિંગ કર્યું છે. એટલે ઓવરઓલ પ્રી મોન્સૂન એક્ટિવિટી, અર્બન હીટના કારણે હીટને ઓછું કરવા માટે વધારે પ્લાન્ટેશન ડ્રાઇવ્સ અને હીટ એક્શન પ્લાનને અમલીકરણમાં લાવવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. શ્રમિકો જે કામગીરી કરી રહ્યા છે એમને પણ વિનંતી કરી રહ્યા છે. અમે ફ્રી છાસ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું પણ બરોડા ડેરી સાથે વાત કરી છે. એટલે લોકોને પણ વિનંતી છે કે આ ગરમીમાં સવારના વખતે વધારે તમે બહાર નથી નીકળતા. શ્રમજીવીઓને એક જ વિનંતી છે કે તમારું લાઈફ ઇમ્પોર્ટન્ટ છે, અને હીટમાંથી બચવા માટે જે પગલાં કરવું જોઈએ એવું કરવાનું છે. અને આવનારા દિવસોમાં હીટ એક્શન પ્લાન અને એર ક્વોલિટી જે વધારવા માટે નેશનલ ક્લીનર પ્રોગ્રામ અંતર્ગત જે લેવાના છે, ડસ્ટ ફ્રી રોડ્સ, વોલ ટુ વોલ ટાઇલિંગ, આવા દરેક ઝોનમાં 2 આઇકોનિક રોડ્સ પણ લીધેલા છે. એટલે 8 નવા આઇકોનિક રોડ્સ પણ અમે 4 ઝોનમાં કરવાના છે. અને સાથે સાથ જે સ્મોક ગન્સ અમે ટ્રાયલ લીધી છે એને પણ પરમનન્ટલી અમે ડિપ્લોય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને સિટીમાં એર પોલ્યુશન ઘટે અને બેટર લિવિંગ ઇન્ડેક્સના લીધે જે પણ લિવિંગ ક્વોલિટી વધારવાનું છે એના ઉપર જે પણ પગલાં લેવાના છે એ ઉપર અમે આગળ વધી રહ્યા છીએ.
વડોદરા પોલીસ કમિશનરની જનસંપર્ક પહેલ. વડોદરા પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત કરવા વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા એક નવતર જનસંપર્ક અભિગમ શરૂ કરાયો છે. આ પહેલાનો મુખ્ય હેતુ નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ અપાવવાનો અને પોલીસ સેવાની ડિલિવરી સીધી લોકોના ઘર આંગણે સુધી પહોંચાડવાનો છે. પોલીસ વડાએ જણાવ્યું કે શહેરમાં કાર્યરત 25 પોલીસ સ્ટેશનોમાં અગાઉ રજૂઆત કે ફરિયાદ કરી ચૂકેલા આશરે 12 જેટલા ફરિયાદીઓનો પોલીસ દ્વારા એડવાન્સમાં જાણ કરીને રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સીધા સંવાદ દરમિયાન મોટાભાગના નાગરિકોએ પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકો દરમિયાન વિઝા ફ્રોડ અને ઓનલાઈન સાયબર ક્રાઇમ જેવા ગંભીર કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. આ બાબતે ગંભીરતાથી લઈને ભોગ બનનારા નાગરિકોની રજૂઆતો અંગે સંબંધિત પીઆઈ અને ડીસીપી કક્ષાના અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી ત્વરિત કાયદાકીય પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. વડોદરા પોલીસના આ પ્રજાભિમુખ કાર્યથી સિસ્ટમ પર જનતાનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે. શહેરમાં 25 પોલીસ સ્ટેશનો કાર્યરત છે અને આ પોલીસ સ્ટેશનો સુરક્ષા સંબંધિત સેવા પૂરા પાડવા માટેના આપણે કહીએ કટિંગ એજ લેવલ સર્વિસ ડિલિવરી પોઈન્ટ્સ છે. કેટલાક નાગરિકો જે બનાવમાં ભોગ બનનાર છે એવા ફરિયાદ નોંધવા માટે, કેટલાક નાગરિકો સહાયક તરીકે અને અન્ય કેટલાક પ્રકારના પોલીસ સંબંધિત સેવાઓ મેળવવા માટે પોલીસ સ્ટેશનના મુલાકાતે આવતા હોય છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, સબ ઇન્સ્પેક્ટરો, ઇન્સ્પેક્ટરો આ મુદ્દાઓ અંગે તપાસ કરી અપ્રોપ્રિએટ એક્શન લેવાની જવાબદારી એમના શિરે છે. પરંતુ કેટલાક વખતે આપણે ધ્યાન ઉપર આવે છે કે ફરિયાદીઓ વારંવાર પોલીસ સ્ટેશન આવે તો પણ એમના રજૂઆત સાંભળવામાં ના આવે. તે પછી ડીસીપી, સીપી ઓફિસ સુધી આવીને રજૂઆત કરવાની નોબત પણ આવતી હોય છે. આપણે આ વખતે એક નવા અભિગમથી આ કાર્યક્રમનું આયોજન કરી છે. જનસંપર્ક કરવા માટે આપણે પોતે નીકળીએ અને થોડુંક એડવાન્સમાં એમને જાણકારી પણ પૂરું પાડીએ, જેથી કરીને ફરિયાદીઓ આપણે આવીને રજૂઆત કરી શકે. તમે જોયું કે આપણે 12 જેટલા ફરિયાદીઓને આપણે જે અગાઉ ફરિયાદ આપીને ગયા હતા એમના ફરિયાદ અનુસંધાને કાર્યવાહી થઈ છે. આપણે પ્રયાસ કરી પોલીસ કાર્યવાહીથી આ લોકો સંતુષ્ટ છે કે નહીં. આપણે જાણવા મળ્યું કે ફરિયાદીઓ મોટાભાગે સંતુષ્ટ હતા, સેટિસ્ફાઈડ હતા અને પોલીસના કામકાજને એપ્રિશિએટ કરીને ગયા. અન્ય કેટલાક ફરિયાદીઓ પણ ત્યાં આવેલા જેમના કોઈ વિઝા ફ્રોડ સંબંધે કે અન્ય ઓનલાઈન ફ્રોડ સંબંધ ફરિયાદો લઈને આવ્યા હતા. એમને પણ એક જ જગ્યાએ ઇન્સ્પેક્ટર, ડીસીપી અને કમિશનર કક્ષાના અધિકારીઓ સાથે ઇન્ટરેક્ટ કરવાની, રજૂઆત કરવાની અને એમના સમસ્યા અંગે અપ્રોપ્રિએટ એક્શન લેવામાં આવે તે અંગે આગ્રહ કરવાની એક તક મળી છે. હું માનું છું કે આ પ્રયોગથી, આ પ્રયાસથી પોલીસ કમિશનર તરીકે મને મારા અધિકારી કર્મચારીઓના કામકાજ, આનાથી જ્યુરિસ્ડિક્શનલ વિસ્તારમાં રહેતા રહીશો કેટલા સંતુષ્ટ છે તે અંગે પણ મને જાણકારી મળશે. અને સાથે સાથ જે કંઈ ફરિયાદીઓ પોલીસ સમક્ષ આવીને રજૂઆત કરવા માંગે તો ફર્સ્ટ હેન્ડ ઓપોર્ચ્યુનિટી એમને આવીને અરજી પણ હેન્ડઓવર કરે અને સાથે સાથે કન્ટેન્ટ અંગે રજૂઆત પણ કરે એવા એક ઓપોર્ચ્યુનિટી પણ આપણે ક્રિએટ કરી. તો આવતા દિવસોમાં આ પ્રકારના એક્ટિવિટી આપણા જુદા જુદા વિસ્તારોમાં કરીશું, જેથી કરીને પોલીસ સંબંધિત સેવાઓ લોકોના ઘરાંગણે લઈ જવાની આપણા જે પ્રયાસ છે આમાં સફળતા મળે અને પોલીસ સાથે સાથે કમ્યુનિટી વચ્ચેના જે દૂર છે, અંતર છે, આ ઓછું થાય અને પાર્ટનરશિપથી આપણે કામ કરીશું તો આવતા દિવસોમાં વધુ તાકાતથી, સંકલનથી અને બહેતર સેવા પૂરી પાડવાના જે આપણા લક્ષ્ય છે આમાં સફળતા મળશે. ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ નર્મદાબેન શિણોજિયાના સ્મરણાર્થે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટરો દ્વારા આંખના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. ત્યારબાદ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા.
આ કેમ્પના આજના ભોજન પ્રસાદ અને કેમ્પના મુખ્ય દાતા તરીકે કેશુબાપા સિણોજીયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડાના દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ માકડિયા, કેશુબાપા સિણોજીયા, અસ્મિતાબેન મુરાણી, રમેશભાઈ આહુજા, ધામેચા સાહેબ, સીડી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં ખાસ કરીને ઉપસ્થિત રહેલા તમામ ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, સેવાઓ આપી હતી. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં 25 વર્ષથી પણ વધુ સમયથી આવી અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. મારું નામ સંજીલાબેન નયનકુમાર કેશવલાલ સિણોજીયા, શ્રી માનવ સેવા અન્નક્ષેત્ર ઉપલેટા આયોજિત સ્વર્ગવાસી નર્મદાબેન કેશવલાલ સિણોજીયા તરફથી આજે કેમ્પ રાખેલ છે, નિદાન કેમ્પ રાખેલ છે અને ગરીબ માણસોને બધું નિદાન ફ્રી ઓફમાં કરવામાં આવે છે અને ગરીબ માણસોને ભોજન પ્રસાદી પણ ફ્રી ઓફમાં દેવામાં આવે છે. તેના મારા સસરા કેશુભાઈ એમાં સેવા આપે છે અને માનવ સેવા ટ્રસ્ટ બધી સેવા બહુ જ આપે છે, જુદા જુદા ક્ષેત્રમાં, એજ્યુકેશનમાં, પછી પર્યાવરણમાં, વિવિધ કાર્યમાં, બધેમાં ક્ષેત્રમાં સેવા આપે છે. તે બિરદારીય જેવી છે. મારું નામ કેશુભાઈ સિણોજીયા. આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ તરફથી મારા સ્વર્ગસ્થ પત્ની નર્મદાબેન કેશુભાઈ સિણોજીયાનો સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ હતો અને માનવ સેવા ટ્રસ્ટમાં હું પણ સાથે જોડાયેલો છું અને માનવ સેવામાં આ જાતની અસંખ્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે. ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે, દવાખાનામાં પણ સેવા ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. એ સિવાય ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાનું તથા ગરીબ ગુજરાત દીકરીઓને સિલાઈ મશીન તથા બ્યુટી પાર્લરનું શિક્ષણ આપવામાં આવે છે અને એ સિવાય અસંખ્ય પ્રવૃત્તિ જેવો કે જે ડેડ બોડીનો કોઈ વારસદાર ના હોય એની ડેડ બોડીની પણ માનવ સેવા મારફત વ્યવસ્થા કરવામાં આવે છે અને અસંખ્ય બીજા દર્દીઓને સેવા આપવાનું કામ માનવ સેવા કરે છે. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો. ભાસ્કર વિઠ્ઠલવાડામાં બે પક્ષો વચ્ચે જોરદાર મારામારી દરમિયાન પથ્થરમારો થવાનો આવ્યો સામે. ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. મારામારીમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડાયા. સ્થાનિક લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટ્યા. નજીવી બાબતને લઈને વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ. રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોડાઈ. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના 30 મનોદિવ્યાંગ બાળકોએ 3 કલાકમાં મિક્સ મીડિયામાં 8x4 ફૂટનું પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. પૃથ્વી ઉપરના દેવોની સેવા કરવાની ભાવના સાથે વર્ષ 2010માં ખાસ મનોદિવ્યાંગ બાળકો માટે શરૂ થયેલા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી અબલ્ડ શાળાના બાળકોએ 3 કલાકમાં મિક્સ મીડિયામાં 8x4 ફૂટનું પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન પ્રાપ્ત કરીને તેમની અનોખી પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. મનોદિવ્યાંગ બાળકોની સેવા ગોવર્ધન પર્વતની પૂજા સમાન છે તે સંદેશ આપતા પેઇન્ટિંગમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડીને ઊભા હોય તેવું દર્શાવ્યું છે. જે વિશે માહિતી આપતા પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી અબલ્ડ શાળાના પ્રમુખ રેણુકાબેન પંચાલ અને ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે છેલ્લા 16 વર્ષથી કાર્યરત શાળામાં હાલ 130થી વધારે મનોદિવ્યાંગ બાળકો શારીરિક અને માનસિક વિકાસ માટે કાર્યરત કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત શાળાના આર્ટ ટીચરના નેજા હેઠળ 30 મનોદિવ્યાંગ બાળકોએ મિક્સ મીડિયામાં 8x4 ફૂટનું પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન મેળવ્યું છે, જે માટે થઈને બાળકોએ 3 મહિના મહેનત કરી હતી. પેઇન્ટિંગમાં કૃષ્ણ સદા સહાય તે થીમ લેવામાં આવી હતી, જે થીમ હેઠળ ભગવાન શ્રી કૃષ્ણ સદૈવ મનુષ્યએ મદદ કરતા જ હોય છે, ફક્ત મનુષ્યએ તેમને નિસ્વાર્થ ભાવે ભજવાના છે, તેવો સંદેશ આપ્યો જ હતો. નોંધનીય છે કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ દિવ્યાંગ ગાંધી અને તેમની ટીમના હસ્તે મનોદિવ્યાંગ બાળકોને સર્ટિફિકેટ અપાયું હતું. આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલના બાળકોએ આજે વર્લ્ડ રેકોર્ડ ઓફ લંડન કર્યો છે અને તેમાં એ લોકો પ્રથમ આવ્યા છીએ અને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. તો આજે આસ્થા ફાઉન્ડેશનનો ગૌરવનો દિવસ છે. પરિવર્તન સ્કૂલના બાળકો ખૂબ જ ઉત્સાહી છે વર્લ્ડ રેકોર્ડને લઈને. આસ્થા ફાઉન્ડેશનના પરિવર્તન સ્કૂલના 30 જેટલા બાળકોએ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. ગોવર્ધન પર્વતનું થીમ બનાવ્યું છે અને ભગવાન સદા સહાય તે એ રીતે બાળકોએ સરસ પેઇન્ટિંગ બનાવ્યું છે. રેણુકાબેન પંચાલ, પ્રેસિડેન્ટ.